નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંજય પીપાવતના જય શ્રી કૃષ્ણ. અગાઉ આપણે બે ટૂંક નોંધ વસ્તીના વલણોની ચર્ચા કરી, જેમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર અને જાતિ પ્રમાણ. આજે આપણે ત્રીજી ટૂંક નોંધ ભારતમાં શહેરી અને ગ્રામીણ વસ્તી પર ચર્ચા કરવાની છે. 3 માર્ક્સની ખાસ અગત્યની ટૂંક નોંધ કે બોર્ડની પરીક્ષામાં અગાઉ પૂછાઈ ચૂકેલી છે કે ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણને આધારે દેશની કુલ વસ્તી પૈકી કેટલીક વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં તો કેટલીક વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે, તેની જાણકારી મળે છે. આમ ગ્રામીણ શહેરી વસ્તીનું પ્રમાણ અને તેનું શિક્ષણ, રોજગારી, આરોગ્ય, વ્યવસાય, જીવનની ગુણવત્તા વગેરે પરિબળો પર અસર કરે છે. આપણે જાણીએ છીએ કે ભાઈ મોટાભાગની વસ્તી ગામડામાંથી શહેરમાં શા માટે સ્થળાંતર કરે છે? તો કે સારું શિક્ષણ મેળવવા, સારી રોજગારી મેળવવા, સારું આરોગ્ય મેળવવા, સારો ધંધો, વ્યવસાય, જીવનની ગુણવત્તા ઉચ્ચ દાખવવા માટે થઈને ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં લોકો સ્થળાંતર કરતા હોય તો આંકડાકીય માહિતીમાં કેટલાક ફેરફાર થતા જોવા મળે છે. તો વર્ષ 1901થી 2011 સુધીની આંકડાકીય માહિતી આપી છે. છેલ્લે વસ્તી ગણતરી 2011માં થઈ ત્યારને ધ્યાનમાં રાખીને અહીંયા આંકડાકીય માહિતી આપવામાં આવી છે, જેમાં ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તી અને કુલ વસ્તી કરોડમાં પ્રથમ જે આંકડા આપ્યા છે કરોડમાં આપ્યા છે, જ્યારે કાઉન્સમાં આપ્યા છે તે આંકડા આની અંદર ટકાવારીમાં દર્શાવેલા છે. 1901માં કુલ વસ્તીની પહેલાં ચર્ચા કરીએ તો 23.8 કરોડ વસ્તી હતી આખા ભારતની, જે 1951માં વધીને 36.1 કરોડ, 1981માં 68.3 કરોડ અને હાલમાં 2011માં 121.02 કરોડ જેટલી વસ્તી જોવા મળે છે. તો અહીંયા ગ્રામીણ અને શહેરી વસ્તી કુલ વસ્તીના બે ભાગ છે. તો 1901માં તમને દેખાઈ રહ્યું છે કે ગ્રામીણ વસ્તી 21.2 કરોડ હતી, જે શહેરી વસ્તી 2.6 કરોડ, પણ બંનેની ટકાવારી જો કાઉન્સમાં આપી છે કે ભાઈ ગામડામાં 89.1% અને શહેરમાં 10.9% વસ્તી રહેતી હતી. જ્યારે 1951માં ગ્રામીણ વસ્તી વધીને 21.2 કરોડથી વધીને 29.9 કરોડ થઈ, પણ ટકાવારી જો 89.1%થી ઘટીને 82.8%. તો સામે શહેરમાં જો 2.6 કરોડથી વસ્તી વધીને 6.2 કરોડ. વસ્તી આમ ઘટે છે પણ સ્થળાંતર જો કે ભાઈ 10.9%થી વધીને 17.2%, કે ભાઈ ટકાવારી રેશિયો વધતો જોવા મળે. ગામડામાંથી શહેરમાં મોટાભાગની વસ્તી સ્થળાંતર કરે છે. આનો આ જ આંકડો આગળ જોવા જાઓ તો ગ્રામીણ વિસ્તારમાં 52.4 કરોડ, જ્યારે શહેરમાં 15.9 કરોડ. ગામડામાં 2011માં 83.2 કરોડ વસ્તી જોવા મળી, જ્યારે શહેરમાં 38 કરોડ વસ્તી. તો બંનેના રેશિયો જો ટકાવારી, જે ગ્રામીણ વિસ્તારમાં 2011માં 68% વસ્તી રહેતી હતી, જ્યારે શહેરમાં 32%. વિદ્યાર્થી મિત્રો, આ 2011નો આંકડો ખાસ અગત્યનો છે. બોર્ડની પરીક્ષામાં સેક્શન A અને Bમાં પૂછાઈ ચૂક્યું છે. એમાં ટકાવારી પૂછી હોય કે વર્ષ 2011માં શહેરી અને ગ્રામીણ વસ્તી કેટલા ટકા રહેતી હતી? તો 68% વસ્તી, સૌથી વધુ 68% વસ્તી ક્યાં વસે? ગ્રામીણ વિસ્તારમાં. જ્યારે શહેરમાં 32% વસ્તી. પણ કરોડમાં પૂછ્યું હોય તો આંકડા યાદ રાખજો. ગામડામાં 83.2 કરોડ અને શહેરમાં 38 કરોડ વસ્તી રહેતી હતી. પણ બંનેમાં તમે જુઓ ગામડાની અંદર જે ટકાવારી દર્શાવી છે ઉપરથી નીચે સુધી કરોડની ટકાવારી એ ઘટતી જાય છે, 89.1%થી ઘટીને 68%, જ્યારે શહેરમાં જુઓ 10.9%થી વધીને 32%. તો આવી રીતે બંને રીતે કરોડ અને ટકાવારીમાં આપણે યાદ રાખવાનું છે. જ્યારે એનું વિશ્લેષણ અહીંયા આપ્યું છે કે ભારતમાં વર્તમાન સમયમાં કુલ વસ્તી શહેરી વસ્તીનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું રહ્યું છે, કારણ કે શહેરમાં ઝૂંપડપટ્ટી, ગંદકી જેવી સમસ્યા ઉદ્ભવે છે. અપૂરતી આંતરમાળખાકીય સગવડોના કારણે વ્યવસ્થા તંત્ર, વાહન વ્યવહાર, વીજળી, પાણી, ગટર વગેરેની સુવિધા પૂરી પાડી શકાતી નથી. આમ કચરાનો યોગ્ય નિકાલ થતો ન હોવાથી પ્રદૂષણ અને ગુન્હાખોરી જેવી સામાજિક દૂષણો પણ શહેરોમાં વધતા જોવા મળે છે. કારણ કે ગ્રામીણ વસ્તી મોટાભાગની વધુ આવક, શિક્ષણ વગેરેને ધ્યાનમાં રાખીને શહેરમાં આડેધડ ગમે ત્યાં વસવાટ કરવા લાગે છે, અને એના કારણે શહેરી વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં સુવિધા પૂરી પાડી શકાતી ન હોવાથી ત્યાં આવી સમસ્યાઓ સર્જાતી જોવા મળે છે. આ બધું 1901માં
ગ્રામીણ વસ્તી 89.1%, એટલે કે 21.2 કરોડ હતી, જે 2011માં 68%, એટલે 83.2 કરોડ થઈ. તો આમ ગ્રામીણ વસ્તી કુલ વસ્તીમાં ટકાવારી ઘટીશ. વસ્તી ભલે વધી પણ ટકાવારી ઘટીશ, કારણ કે વસ્તીની કુલ વસ્તીમાં ટકાવારી ઘટતી હોવાથી એનું કારણ ગ્રામીણ વિસ્તારમાં રોજગારીનો અભાવ છે. રોજગારની પૂરતા પ્રમાણમાં તક મળતી નથી, એટલે ગામડાની જનતા શહેરમાં સ્થળાંતર કરે છે. તો બીજી બાજુ 1901માં શહેરી વસ્તી 10.9% લેખે 2.6 કરોડ હતી, જે 2011માં 32% લેખે, એટલે કે 38 કરોડ થઈ. આમ શહેરની વસ્તી કુલ વસ્તીમાં ટકાવારી વધી, જેનું કારણ શહેરમાં આપણે જાણીએ છીએ મેડિકલની સુવિધા ઉપલબ્ધ હોય, શિક્ષણની સુવિધા ઉપલબ્ધ હોય, રોજગારીની તકો વધુ હોય, સાંસ્કૃતિક મનોરંજન પ્રવૃત્તિ વધારે જોવા મળે છે. તો આ બધા કારણોસર મોટાભાગની વસ્તી ગામડામાંથી શહેરમાં સ્થળાંતર કરતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ અને શહેરી વસ્તી ઉપર આ ટૂંક નોંધ હતી. આંકડાકીય માહિતી યાદ રાખવી પડશે. જે બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સનો સવાલ પૂછાય ત્યારે આટલું લખવાનું રહેશે ફરજિયાત. તો આ નોંધ રાખજો. આટલી વિગતો તમારે યાદ રાખવાની છે. બાકીનું નેક્સ્ટ ટાઈમ. અસ્તુ.